સો હાઈ ફ્રેન્ડ્સ, તો અગાઉ મેં ઘણા બધા ફ્રી સિપ કાર્ડ માટેના વિડીયો બનાવેલા છે. પૂરું પ્લેલિસ્ટ છે કે જેમાં તમને તમામ માહિતી મળી જશે. પરંતુ અત્યાર સુધીમાં એ ફ્રી સિપ કાર્ડ માટે તમે ઓફલાઈન અરજી છે તે કરી શકતા હતા. તમે જે પણ જિલ્લામાં હોય એ જિલ્લાની જિલ્લા સમાજ કલ્યાણની કચેરીમાં જઈ અને તમે લોકો ફ્રી સિપ કાર્ડ છે એ મેળવી શકતા હતા. પરંતુ વર્ષ 2026-27માં એની નવી અપડેટ છે આવી ગઈ છે. એટલે કે હવે તમે લોકો ઓનલાઈન અરજી કરીને ફ્રી સિપ કાર્ડ છે એ મેળવી શકો છો. ઘણા સમયથી ઘણા બધી વિદ્યાર્થી ભાઈ બહેનો મને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ આવતા હતા કે સાહેબ ફ્રી સિપ કાર્ડ માટેની ઓનલાઈન અરજી છે થઈ ગઈ છે. તો મેં એ લોકોને કહ્યું હતું કે જ્યારે ફાઇનલ એની માહિતી આવશે ત્યારે હું વિડીયો બનાવીને તમને લોકોને અપડેટ છે તે કરી દઈશ. તો હાલ અત્યારે ડીજે ગુજરાત વેબસાઇટ છે એ પોર્ટલ ઉપરથી તમે ફ્રી સિપ કાર્ડ માટેની ઓનલાઈન અરજી કરી શકો છો. તો આ વિડીયોમાં એ ટુ ઝેડ માહિતી જોવાના છીએ કે તમે ઘેર બેઠા ફ્રી સિપ કાર્ડ માટેની ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકો છો. ના ઉપરાંત પણ કોઈ પણ ફ્રી સિપ કાર્ડ રિલેટેડ વિડીયો આવતા હોય તો એની સંપૂર્ણ માહિતીના વિડીયો હું બનાવતો હોઉં છું. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. ફ્રી સિપ કાર્ડ માટેની ઓનલાઈન અરજી કરવા માટે તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે એમાં આવવાનું રહેશે. તો જે પણ બ્રાઉઝર તમે યુઝ કરતા હોય એમાં તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અથવા તો ડિજિટલ ગુજરાત સર્ચ કરજો. તમારી સમક્ષ જે ઓફિશિયલ વેબસાઇટ જોવા મળે એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હું અહીંયા મોબાઈલમાં જ ફોર્મ ભરીને બતાવીશ, કારણ કે મોસ્ટ ઓફલી વિદ્યાર્થી પાસે મોબાઈલ હોય તો ઘેર બેઠા એ પોતાના ઘરેથી ઓનલાઈન અરજી છે એ કરી શકે. હું જે સ્ટેપ બતાવું એની મદદથી તમે કોમ્પ્યુટરમાં પણ ફોર્મ છે એ ભરી શકો છો. તો ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ પોર્ટલ પર આવ્યા પછી અહીંયા તમને ન્યૂ રજિસ્ટ્રેશન જોવા મળશે. જે પણ વિદ્યાર્થી ભાઈઓ ઓલરેડી સ્કોલરશિપ માટેનું કે અન્ય કોઈ પણ સેવા માટેનું ફોર્મ ભરેલું હોય તો એની પાસે આઈડી અને પાસવર્ડ હશે. પરંતુ જે વિદ્યાર્થી ભાઈ બહેન આમ પ્રથમ વખત જ ફ્રી સિપ કાર્ડ માટે અથવા અન્ય કોઈ પણ સ્કોલરશિપ યોજના માટે એપ્લાય કરતા હોય તો એને પહેલાં રજિસ્ટ્રેશન છે તે કરવાનું હોય છે. તો અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા મોબાઈલ નંબર નાખશો, ઈમેલ આઈડી નાખશો, પાસવર્ડ નાખશો, ફરીથી કન્ફર્મ પાસવર્ડ કરશો અને ત્યાર પછી કેપ્ચા નાખીને તમે સેવ કરશો. એટલે તમારા મોબાઈલ નંબરમાં ઓટીપી મોકલવામાં આવશે. એ તમે ઓટીપી નાખી દેશો એટલે તમારી જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે તે પૂર્ણ થઈ જશે. એટલે કે તમારા આઈડી અને પાસવર્ડ છે તે ક્રિએટ થઈ જશે. જ્યારે તમારા આઈડી અને પાસવર્ડ ક્રિએટ થઈ જાય ત્યાર પછી ફરીથી તમે લોગિન પેજમાં આવી જશો. તો હવે અહીંયા તમારે લોગિન ચેક કરવાનું રહેશે. તો અહીંયા તમને સિલેક્ટ જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમારા મોબાઈલ નંબર છે સિલેક્ટ કરી લેવાના રહેશે. મોબાઈલ નંબર સિલેક્ટ કરી તમારો મોબાઈલ નંબર છે એ તમે નાખી દેશો. ત્યાર પછી અહીંયા તમે પાસવર્ડ નાખી, કેપ્ચા નાખી અને ત્યાર પછી નીચે અહીંયા તમારે લોગિનનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. ત્યાર પછી તમારો જે પણ મોબાઈલ નંબર તે રજિસ્ટ્રેશન સમયે નાખેલો હશે ઓટીપી મોકલવામાં આવશે. એ ઓટીપી તમે અહીંયા નાખીને ત્યાર પછી તમારે કન્ફર્મ છે કરવાનું રહેશે. કન્ફર્મ કર્યા પછી વેબસાઇટમાં તમે આવશો તો નીચે અહીંયા તમને જે પણ સર્વિસ માટે તમે એપ્લિકેશન કરેલી હશે એની માહિતી અહીંયા તમને જોવા મળતી હોય છે. હવે ફ્રી સિપ કાર્ડની અરજી કરવા માટે અહીંયા 3 લાઈન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો અને ત્યાર પછી સર્વિસ તમને જોવા મળશે, એના પર ક્લિક કરશો. એના પર ક્લિક કરી અને નીચે તમને ફ્રી સિપ સર્વિસ જોવા મળશે ફેસલેસ, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમને વર્ષ જોવા મળશે કે તમે કયા વર્ષ માટે અરજી કરો છો. તમે 2026-27માં અરજી કરતા હોય તો એ સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા 2026 માટે કરવા માંગુ છું તો એના પર ક્લિક કરી અને ત્યાર પછી રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ જોવા મળશે, એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું તમને જોવા મળશે. અહીંયા ડોક્યુમેન્ટની માહિતી અને અન્ય જરૂરી માહિતી છે જોવા મળશે. તે માહિતી તમારે જોવી હોય તો અથવા તો વાંચવી હોય તો તમે વાંચી શકો છો. ત્યાર પછી નીચે આવીને તમારે કન્ટિન્યુ કરવાનું રહેશે. કન્ટિન્યુ કર્યા પછી તમારો એક રજિસ્ટ્રેશન નંબર છે એ જનરેટ થઈ જશે, એટલે કે તમને જોવા મળશે. ત્યાર પછી તમારે ઓકે કરી દેવાનું રહેશે. એ ઓકે કર્યા પછી અહીંયા તમારે 5 સ્ટેપ છે તે પૂરા કરવાના રહેશે. પહેલાં તમારે રજિસ્ટ્રેશનની ડિટેલ નાખવાની છે, ત્યાર પછી આધાર કાર્ડની ડિટેલ, એજ્યુકેશનની ડિટેલ, ફ્રી સિપ કાર્ડની ડિટેલ અને ડોક્યુમેન્ટ અપલોડ છે તે કરવાના રહેશે. જેવી રીતે તમે સ્કોલરશિપનું ફોર્મ ભરતા હોય, જે જૂના વિદ્યાર્થી હશે કે જે લોકો સ્કોલરશિપનું ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરતા હોય તો એને ખબર જ હશે કે આ તમામ માહિતી સ્કોલરશિપ ફોર્મમાં પણ ભરતા હોય છે. તો આમાં પણ એને ફ્રી સિપ કાર્ડ માટેની જરૂરી માહિતી છે તે ભરવાની હોય છે. પ્રથમ પર્સનલ ડિટેલ આવશે, એમાં વિદ્યાર્થીનું જે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ હશે એ ફિલઅપ કરશે. પહેલાં ઉપર ઇંગ્લિશમાં કરશે અને ત્યાર પછી નીચે ગુજરાતીમાં નામ છે એ ફિલઅપ કરશે. ત્યાર પછી જેન્ડર જોવા મળશે, એમાંથી મેલ ફિમેલ, કોઈ ભાઈ હશે તો મેલ અને બહેન હશે તો ફિમેલ સિલેક્ટ કરશે. ત્યાર પછી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી છે એ અહીંયા તમારે નાખવાનો રહેશે. જે પણ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી તમારે નાખવો હોય તમે અહીંયા નાખી શકો છો. ત્યાર પછી પર્સનલ ડિટેલ આવશે, તો એમાં જે પણ કેટેગરીમાં આવતા હોય એ તમે કેટેગરી સિલેક્ટ કરી શકો છો. હાલ વેબસાઇટમાં જે અપડેટ આવી છે એ મુજબ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ જ ઓનલાઈન અરજી કરી શકે છે. એટલે કે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજી હજી સુધી ચાલુ નથી થઈ, પરંતુ ટૂંક સમયમાં વેબસાઇટમાં અપડેટ આવી જશે. તો એ અપડેટ હું તમને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપી દઈશ. તો હાલ અત્યારે જે વિદ્યાર્થીઓ એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં આવતા હોય એ જ ઓનલાઈન ફ્રી સિપ કાર્ડ માટેનું ફોર્મ ભરી શકે છે. જ્યારે એસસી કેટેગરી માટેનું અપડેટ આવશે ત્યારે પણ હું 100% તમને લોકોને કહી દઈશ. પરંતુ ટૂંકમાં કહું તો અત્યારે ફક્ત એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પ્રોસેસ ચાલુ થઈ છે. તો આમાંથી જે પણ કેટેગરીમાં આવતો હોય અનુસૂચિત જનજાતિ પૈકી અતિ પછાત જાતિ કે અનુસૂચિત જનજાતિ એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી બાજુમાં તમને કાસ્ટ જોવા મળશે, એના પર ક્લિક કરી અને જે પણ કેટેગરી જાતિમાંથી તમે આવતા હોય, સબકાસ્ટમાંથી તમે આવતા હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી ફાધર ઓક્યુપેશન એટલે કે પિતા શું વ્યવસાય કરે છે, તો તમામ વ્યવસાય ખુલી જશે. એમાંથી જે પણ પિતા વ્યવસાય કરતા હોય એ સિલેક્ટ કરી લેવું. ત્યાર પછી મધરનો વ્યવસાય, તો એમાંથી જે પણ મધર વ્યવસાય કરતા હોય એ સિલેક્ટ કરી લેવું. ત્યાર પછી માતાનું એટલે કે જે મધરનું નામ હશે એ તમારે અહીંયા ફિલઅપ કરવું. ત્યાર પછી ફેમિલીની ટોટલ ઇન્કમ કેટલી છે એ તમારા આવકના પ્રમાણપત્રમાં છે એ જોઈને તમારે અહીં નાખી દેવી. ત્યાર પછી જો કોઈ વિદ્યાર્થી ભાઈ બહેન અનાથ હોય કે જેના માતા પિતા હયાત ના હોય તો યસ કરશે, બાકી અહીંયા નો રહેવા દેવું.
ત્યાર પછી એડ્રેસ એટલે કે સરનામાની માહિતી ફિલઅપ કરવાની રહેશે. તો અહીંયા ગુજરાત જ ઓટોમેટિક સિલેક્ટ આવશે. તો તમે જે પણ જિલ્લામાંથી હોય જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ગુજરાતના તમામ જિલ્લા હશે એમાંથી તમારો જિલ્લો એ તમે સિલેક્ટ કરી લેજો. જિલ્લા મુજબ તમારા તાલુકા ઓપન થશે, એમાંથી તમારો તાલુકો સિલેક્ટ કરી લેશો. રૂરલ છો કે અર્બન એટલે કે તમે ગ્રામ્ય વિસ્તારમાંથી છો કે શહેરી વિસ્તારમાંથી, તો ગ્રામ્યમાંથી હશે એ રૂરલ અને શહેરમાંથી હશે અર્બન સિલેક્ટ કરશે. ત્યાર પછી વિલેજ તો તમે જે પણ ગામમાંથી આવતા હોય, જે પણ તમારું ગામ હોય એ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી કરંટ એડ્રેસ અહીંયા તમારું પૂરેપૂરું જે સરનામું છે એ તમારે ફિલ કરી દેવું અને ત્યાર પછી જે પણ વેલિડ પિનકોડ હોય એ તમારે નાખી દેવા. ત્યાર પછી ઉપરનું એડ્રેસ અને નીચેનું એડ્રેસ તમારું બંને સેમ હોય તો અહીંયા ટીક કરશો એટલે કોપી થઈ જશે. જો અલગ અલગ હોય તો તમે અલગ અલગ પણ કરી શકો છો. ત્યાર પછી નીચે તમને સેવનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે એટલે તમારો ડેટા સેવ થઈ જશે. ત્યાર પછી તમે આધાર કાર્ડની માહિતીના પેજમાં આવી જશો. તો અહીંયા હવે તમારું જે આધાર કાર્ડમાં નામ છે એ મુજબ તમારે નામ ફિલઅપ કરવાનું રહેશે. જે તમારી જન્મ તારીખ છે એ જન્મ તારીખ તમે ફિલઅપ કરશો. જે તમારો આધાર કાર્ડનો નંબર છે એ તમે અહીંયા ફિલઅપ કરશો અને વેરીફાઈ આધાર પર ઓકે કરશો એટલે અહીંયા તમારું આધાર કાર્ડનું સ્ટેટસ જોવા મળશે કે તમારું આધાર કાર્ડ છે એ વેલિડ છે. તમારું આધાર કાર્ડ વેરિફિકેશન થઈ જશે અને અહીંયા તમને સમય અને તારીખ છે એ જોવા મળશે. એ કરતાં પહેલાં તમારે ટીક કરવું ફરજિયાત છે. જો તમે ટીક નહીં કરો તો તમારું આધાર કાર્ડ છે એ વેરીફાઈ થશે નહીં. ત્યાર પછી જે પણ વિદ્યાર્થી રેશન કાર્ડમાં જે સ્ટુડન્ટનો રેશન કાર્ડનો મેમ્બર નંબર હોય એ અહીંયા ફિલઅપ કરવાનો રહેશે. ત્યાર પછી ગેટ ડિટેલ પર તમે ઓકે કરશો એટલે તમારું નામ, તમારા રેશન કાર્ડનો નંબર વગેરે માહિતી અહીંયા તમને જોવા મળશે. એટલે કે વિદ્યાર્થીની રાશન કાર્ડમાં કેવાયસી થયેલી ફરજિયાત હોવી જોઈએ. એ થઈ ગયા પછી અહીંયા તમે ટીક કરશો અને ત્યાર પછી તમે સેવ કરશો એટલે તમારો ડેટા છે સેવ થઈ જશે. એ થયા પછી હવે તમારે એજ્યુકેશન એટલે કે એડમિશનની ડિટેલ ફિલઅપ કરવાની રહેશે. તો સિલેક્ટ એડમિશન ટાઈપ, તો આમાંથી તમે કયા સીટ માટે એડમિશન લીધેલું છે, ગવર્મેન્ટ કોટા માટે, મેનેજમેન્ટ કોટા માટે, સેલ્ફ ફાઇનાન્સની રેગ્યુલર પેડ સીટ માટે, વેકેન્ટ સીટ માટે કે સ્પોટ એડમિશન સીટ માટે. તો એ જે પણ કોટામાં તમે એડમિશન લીધું હોય કે જે પણ સીટમાં તમે એડમિશન લીધું હોય એ તમારી જે પસંદગી અનુસાર તમે અહીંયા સિલેક્ટ કરશો. ત્યાર પછી અહીંયા પ્રેઝન્ટ કોર્સ કે ક્લાસ, તો આમાંથી તમે કયા કોર્સમાં એડમિશન લીધું છે આમાં તમામ કોર્સ છે ખુલી જશે. એમાંથી તમારો કોર્સ છે તમારે પસંદ કરવાનો રહેશે. એગ્રીકલ્ચર હોય, પેરામેડિકલ હોય, નર્સિંગ હોય એ તમે સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી અહીંયા કોર્સ તમે સિલેક્ટ કરશો તો એના સબ કોર્સ ખુલી જશે. જેમ કે મેં પેરામેડિકલ કરેલું છે તો અહીંયા પેરામેડિકલ અને એલાઇડ હેલ્થના તમામ કોર્સ છે તે ખુલી જશે. તો આમાંથી તમારું જે પણ કોર્સ હોય એડમિશનનો એ તમે સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી અહીંયા પ્રેઝન્ટ કોર્સનો વર્ષ, તો અહીંયા તમે પ્રથમ વર્ષ માટે, સેકન્ડ વર્ષ માટે, થર્ડ યર કે ફોર્થ યર તો એ મુજબ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. કારણ કે ઘણીવાર વિદ્યાર્થીઓ બીજા વર્ષમાં પણ એપ્લાય કરતા હોય, ત્રીજા વર્ષમાં પણ એપ્લાય કરતા હોય, તો તમે કયા વર્ષમાં અરજી કરો છો એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી જે પણ કોલેજમાં કે યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે તો એ કઈ જગ્યાએ આવેલી છે તો એ જિલ્લો તમે અહીંયાથી પસંદ કરી લેશો. ત્યાર પછી અહીંયાથી જે પણ કોલેજ કે યુનિવર્સિટીમાં તમે એડમિશન લીધું છે એનું પૂરું નામ ફિલઅપ કરશો. તમે કયા બ્રાન્ચ કોર્સમાં એડમિશન લીધું છે એ નામ ફિલઅપ કરશો અને તમે જે પણ કોર્સમાં એડમિશન લીધું છે એ કેટલા વર્ષનું છે, 4.5, 4 વર્ષ, 5 વર્ષ, 2 વર્ષ, જે પણ 2.5 વર્ષ, તો જે પણ સમયગાળો એ તમે અહીંયાથી સિલેક્ટ કરી લેશો. હું અહીંયા ડેમો તરીકે માહિતી નાખું છું. તમારે જે પણ તમારી સાચી માહિતી હોય, રિયલ માહિતી તમારે નાખવાની રહેશે. ત્યાર પછી હવે અહીંયા તમારે જે પણ લાસ્ટ ક્વોલિફિકેશન પાસ કર્યું છે એની તમામની માહિતી નાખવાની રહેશે. તો ધોરણ 10થી જ તમારે સ્ટાર્ટ કરવાનું રહેશે. જેમ કે અહીંયા મેં માહિતી નાખેલી છે. તમારે પહેલા વર્ષના એટલે કે કોલેજના પહેલા વર્ષમાં એડમિશન લેવાનું છે તો ધોરણ 10, 11 ને 12ની માહિતી આવશે. જો હું પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન લેવાનું હોય તો ધોરણ 10, 11, 12 FY, TYની માહિતી આવશે. જો હું D2Dમાં એડમિશન લેતો હોય તો ડિપ્લોમાના 3 વર્ષની માહિતી આવશે. એટલે કે ધોરણ 10થી લઈ અને તમે કોર્સ કરો છો ત્યાં સુધી જેટલો અભ્યાસ કર્યો છે એ સંપૂર્ણ અભ્યાસક્રમની માહિતી તમારે નાખવાની રહેશે. તો માહિતી નાખવા માટે અહીંયા પહેલાં સિલેક્ટ યોર કોર્સ, તો ધોરણ 10થી તમે સ્ટાર્ટ કરશો. પહેલાં 10 સિલેક્ટ કરશો. ત્યાર પછી અહીંયા જે તમારો કોર્સ હોય એ સિલેક્ટ કરશો. જનરલ પ્રવાહ હોય, સાયન્સ પ્રવાહ હોય એ અહીંયા ફિલઅપ કરશો. તમારો જે પણ ધોરણ છે એનો સીટ નંબર નાખશો, કયા વર્ષે પાસ કર્યું એ નાખશો અને કેટલા ટકા ગ્રેડ કે CGPI એ તમે નાખીને એડના બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. ઉદાહરણ તરીકે અહીંયા મેં 10 સિલેક્ટ કરેલું છે. બ્રાન્ચ નેમમાં જનરલ છે, ધોરણ 11, 12માં સાયન્સ હતું, સીટ નંબર નાખેલો છે, પાસિંગ યર નાખેલું છે, કેટલા ટકા હતા એ સંપૂર્ણ માહિતી મેં અહીંયા નાખેલી છે. તો આવી રીતે તમારે માહિતી નાખી દેવાની રહેશે. અહીંયા સીટ નંબર તમને આવી રીતે જોવા મળશે કારણ કે મેં ડેમો તરીકે નાખેલા છે. તમારે જે માર્કશીટમાં હોય એ તમારે ફિલઅપ કરવા. ત્યાર પછી નીચે હવે અહીંયા જો તમારે અભ્યાસમાં કોઈ પણ ગેપ હોય તો યસ કરવાનું છે, બાકી તમે નો કરી દેશો. જેમ કે ઘણા બધી વિદ્યાર્થીઓ ધોરણ 10 કે 12 પછી અભ્યાસ છોડી દેતા હોય તો એને ગેપ હોય તો ગેપની માહિતી નાખવાની રહેશે. કોઈ નીટના વિદ્યાર્થીઓ હોય એ નીટનો ડ્રોપ લેતા હોય તો એને ગેપની માહિતી આવતી હોય છે. જો તમે યસ કરશો તો કેટલા વર્ષનો ગેપ છે એ તમારે દર્શાવવાનો રહેશે. એ કર્યા પછી નીચે સેવ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી ફ્રી કાર્ડ ડિટેલ છે એ જોવા મળશે. તો હવે પહેલાં તમે ક્યારે ફ્રી કાર્ડ માટે અરજી કરેલી છે અને તમે પહેલાં ક્યારે ફ્રી કાર્ડ મેળવેલું છે તો અહીંયા તમારે યસ કરવાનું છે, બાકી તમારે નો રાખવાનું રહેશે. તો જો અરજી કરેલું હોય તો તમારે યસ કરી દેવાનું રહેશે. જો તમે યસ કરશો તો તમે કયા કોર્સ માટે ફ્રી કાર્ડ લીધેલું છે, કયા વર્ષે તમે પ્રથમ વર્ષે એડમિશન લીધું હતું, ફ્રી કાર્ડની ઇસ્યુ ડેટ છે જે તમારે ફ્રી કાર્ડમાં હોય છે એ ઇસ્યુ ડેટ નાખશો, કોલેજનું નામ અને ત્યાર પછી ફ્રી કાર્ડનો જે નંબર છે એ તમે નાખી અને એડ પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. કરતો ફ્રી કાર્ડમાં ફ્રેશર્સ પહેલી વખત જ અરજી કરતા હોય તો તમારે નો છે એ કરવાનું રહેશે. ત્યાર પછી એટેચમેન્ટ ડોક્યુમેન્ટ છે એ પેજમાં તમે આવશો. તો હવે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે. તો ડોક્યુમેન્ટમાં ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો, ત્યાર પછી કાસ્ટ સર્ટિફિકેટ, ધોરણ 10ની માર્કશીટ,
પછી જો એના માતા છે એ હયાતમાં હોય તો ડેથ સર્ટિફિકેટ, પિતા હયાતમાં હોય તો પિતાનું ડેથ સર્ટિફિકેટ, ધોરણ 12ની માર્કશીટ, કોઈ ગ્રેજ્યુએશન કરેલું હોય તો ગ્રેજ્યુએશનની માર્કશીટ, અધર કોઈ માર્કશીટ હોય તમારે એ પણ તમે અપલોડ કરી શકો છો. માતાનું જો સિંગલ રહેતા હોય, ડિવોર્સ હોય તો એનું ઇન્કમ સર્ટિફિકેટ, એડમિશન લેટર, તમે કયા કોલેજમાં કે કોર્સમાં એડમિશન લીધું છે તો બોનોફાઇડ સર્ટિફિકેટ અથવા એડમિશન લેટર તમારે અહીં અપલોડ કરવાનું છે. પહેલાં જો તમે ફ્રી સિપ કાર્ડ મેળવેલ હોય તો ફ્રી સિપ કાર્ડ તમારે અપલોડ કરવાનું છે. જો તમારે ગેપ હોય તો એને એફિડેવિટ એટલે કે સોગંદનામું અપલોડ કરવાનું છે અને NACC સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા એટેચ ફોટો જોવા મળશે, એના પર ક્લિક કરી અને વિદ્યાર્થીને પોતાનો ફોટો છે એ અપલોડ કરવાનો રહેશે. તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીંયા ઉપર તમે આવશો તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે જે પણ ડોક્યુમેન્ટ છે JPG અથવા PDF ફોર્મેટમાં હોવા જોઈએ. મેક્સિમમ સાઇઝ એની 1 MB છે તે હોવી જોઈએ, એટલે કે 1 MB થી ઉપરનું હશે તો ડોક્યુમેન્ટ અપલોડ નહીં થાય. 1 MB થી નીચેનું હોવું જોઈએ. તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીંયા તમે સર્ટિફિકેટનો નંબર નાખશો. ત્યાર પછી બ્રાઉઝ ઉપર ઓકે કરી મોબાઈલની ગેલેરી કે કોમ્પ્યુટરમાંથી તમે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અને ત્યાર પછી અપલોડ પર ઓકે કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ છે અપલોડ થઈ જશે. તો જે પણ અહીંયા તમને રેડમાં સ્ટાર માર્ક જોવા મળશે એ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવા ફરજિયાત છે. બાકી જે સ્ટાર માર્ક ન હોય એ ફરજિયાત નથી. તો જે લાલ સ્ટાર માર્ક છે એ તમારે ફરજિયાત પણ અપલોડ છે તે કરવાના રહેશે. ત્યાર પછી અહીંયા ટીક કરી અને તમારે લોકોને વેરીફાઈ મોબાઈલ નંબર અને ત્યાર પછી કન્ફર્મ એન્ડ ફાઇલ એન્ડ સબમિટ કરવાનું રહેશે. તો વેરીફાઈ મોબાઈલ નંબર જોવા મળશે, એના પર ક્લિક કરી તમારા મોબાઈલમાં OTP આવશે, એ OTP તમે નાખી દેશો. ત્યાર પછી કન્ફર્મ એન્ડ ફાઇલ એન્ડ સબમિટ કરશો એટલે તમારી ફ્રી સિપ કાર્ડ માટેની અરજી છે એ તમારી સબમિટ થઈ જશે. અને ત્યાર પછી પ્રિન્ટ પર ઓકે કરીને તમે પ્રિન્ટ છે એ મેળવી શકો છો. હવે ફ્રી સિપ કાર્ડ તમને કઈ રીતે મળશે, ઈમેલ દ્વારા મળશે કે વેબસાઇટમાં મળશે એની માહિતી હાલ અત્યારે અપડેટ નથી થઈ. 1-2 દિવસમાં અપડેટ થશે એટલે એના પર હું વિડીયો છે બનાવી દઈશ અને ઇન્સ્ટાગ્રામમાં પણ અપડેટ છે તે આપી દઈશ. તો જે પણ વિદ્યાર્થીઓને ફ્રી સિપ કાર્ડની ઓનલાઈન અરજી કરવાની હોય તો આ રીતે કરી શકે છે. બીજી કોઈ પણ નવી અપડેટ આવશે તો 100% હું ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ આપી દઈશ અને યુટ્યુબમાં પણ આપી દઈશ. તો જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.